આ બે પગવાળા ઈવીએમ છે, બરાબર છે, જે ભાજપને જીતાડવા માટેનું કામ કરે છે. આ ભાજપવાળા શું કરે, ચૂંટણી આવે એટલે એ નાળિયેર ફોડી આવે કે ગુજરાતમાં એક આંધળા ભક્તોની ફોજ હતી, બરાબર, બીજી ફોજ ના બનો, અપની અકલ લગાવો, દિખાવે મેં મત ચાલો. તો સાની ડેમ છેલ્લા 8 વર્ષથી તૂટેલો છે, એનો કાઢિયો એક બનાવવાનો છે. 8 વર્ષમાં કાઢિયો આ સરકાર બનાવી શકી નથી. રાઘવ ચડ્ડાજીએ જ કહ્યું છે કે મેં આમ જનતાના પ્રશ્નો ઉઠાવ્યા, એમાં આમ આદમીને પીડા શું છે. અને એ આમ આદમી પાર્ટીમાંથી હમણાં જ રિઝાઇન કરેલા હિતુભાઈ રાઠોડ છે, બરાબર છે, એણે હમણાં જ 2 દિવસ પહેલા વિડીયો બનાવીને નાખ્યો કે એમનો પગાર 35,000 થી લઈ અને 2.5 લાખ સુધીનો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અત્યારે પડઘમ વાગી ચૂક્યા છે. ગુજરાતભરની અંદર ત્રણેય પક્ષો અત્યારે જોરો શોરો સાથે તૈયારી કરી રહ્યા છે. ત્યારે PSI TV ન્યૂઝની ટીમ દેવભૂમિ દ્વારકાની મુલાકાતે પહોંચી હતી. દ્વારકાની અંદર જે સમસ્યાઓ છે એને સ્થાનિકો પાસેથી જાણવાનો અમે પ્રયાસ કર્યો અને હવે એ જાણવું છે કે રાજકીય પક્ષોને આ સમસ્યાઓ જે છે એનું સમાધાન લાવવામાં કેટલો રસ છે ને એના માટે એ લોકો શું પ્રયત્ન કરી રહ્યા છે. અમે પહોંચ્યા છીએ પાલભાઈ આંબલિયા પાસે, કોંગ્રેસના જે કિસાન નેતા છે. પાલભાઈ, દેવભૂમિ દ્વારકાની અંદર હાલ તો ચૂંટણીને લઈને શું તૈયારીઓ ચાલી રહી છે કોંગ્રેસ પક્ષ તરફથી? સૌથી પહેલા તો એ જાણવું છે. નિધિબેન, અમારે દ્વારકા જિલ્લામાં 22 જિલ્લા પંચાયત છે અને ખંભાળિયા અને રાવલ 2 નગરપાલિકાની ચૂંટણી છે. 22 જિલ્લા પંચાયતમાંથી હું જ્યારે જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ થયો ત્યાર પછીના લગભગ 4થા કે 5મા મહિને, એટલે કે આજથી 6 મહિના પહેલા અમારા 11 ઉમેદવારોને અમે ત્યારે કહી દીધું હતું કે તમે તૈયારી કરો, બરાબર છે, અત્યારથી તમારી ટિકિટ કન્ફર્મ. એમાંથી 2 જે છે એ રોટેશન આવ્યું, એના કારણે ત્યાં ઉમેદવાર અમારે બદલાવવા પડ્યા છે. બાકી ઓલ ઓવર અમારી શું કહેવાય, જિલ્લા પંચાયતને લઈને તૈયારી ખૂબ સારી છે. એવી જ રીતે રાવલ નગરપાલિકા છે, તો રાવલ નગરપાલિકામાં અત્યારે ખૂબ સારું વાતાવરણ છે અને ખૂબ સારું છે. ને તમે જોયું હશે કે 4 મહિના પહેલાં રાવલના મુખ્ય જે ભાજપના આગેવાનો હતા, 2 ટર્મ નગરપાલિકાના પ્રમુખો રહી ચૂકેલા હતા, એ લોકો કોંગ્રેસમાં, હું પ્રમુખ બન્યા પછી એ લોકો કોંગ્રેસમાં જોડાયા હતા. એટલે રાવલમાં પણ ખૂબ સારું છે. ખોટી વાહવાહી ને ખોટી વાતો કરવી, ખંભાળિયા નગરપાલિકામાં પ્રમાણમાં અમે થોડા વીક છીએ, પણ આખી ટીમ અત્યારે કામે લાગી છે અને આવનારા દિવસોમાં ખંભાળિયા નગરપાલિકામાં પણ સારું થશે એવી મને પૂરેપૂરી આશા અને ઉમ્મીદ છે. હવે જ્યારે સ્થાનિકો સાથે વાત કરી ત્યારે સ્થાનિકોનો જે સત્તા પક્ષ છે એની ઉપર વિશ્વાસ જે છે એ ક્યાંક ને ક્યાંક છલકાયો. એમને હજુ પણ વિશ્વાસ છે કે અમે જો ભાજપને મત આપીશું તો અમારા જે પણ પ્રશ્નો છે એનું આવનાર સમયમાં સમાધાન થઈ જશે. શું કહેશો? બેન, હું એવું માનું છું કે જે તમને કોઈ મળ્યું હશે ને એ ખરેખર ભાજપની આંખો બંધ કરીને આંધળી ભક્તિ કરવાવાળો માણસ હશે. બાકી તમે દ્વારકામાં તમે જે અત્યારે દરિયામાં જઈને આવ્યા એની આસપાસનું વાતાવરણ તમે જોયું છે. એ ઓખા મંડળની વાત કરો તો ઓખા મંડળમાં એટલું બધું પ્રદૂષણ છે અને કંપનીઓએ આખા ખેડૂતને ભરડો લઈ લીધો છે. અને કંપનીઓ અને નેતાઓ અને જે અધિકારીઓ છે એ સાથે મળીને ખેડૂત કેવી રીતે મજૂર બને અને કંપનીને કેવી રીતે મજૂર પૂરા પડે, બરાબર છે, એ તમે ત્યાં ઉત્તમ ઉદાહરણ અને દાખલો ત્યાં તમે ઓખામાં જોઈને આવ્યા છો. દાખલા તરીકે અમારો કલ્યાણપુરનો સાની ડેમ છે, તો સાની ડેમ છેલ્લા 8 વર્ષથી તૂટેલો છે, એનો કાઢિયો એક બનાવવાનો છે. 8 વર્ષમાં કાઢિયો આ સરકાર બનાવી શકી નથી, બરાબર છે. હવે એ સાની ડેમ જો ના થતો હોય, એવી જ રીતે વંગડી ડેમ, બરાબર છે, રેટા કાલાવડ ડેમ, એ આજથી 20-25 વર્ષ પહેલા મંજૂર થયેલા છે. 20-25 વર્ષ પહેલા મંજૂર થયેલા ડેમમાં 5 ખેડૂત કે 25 ખેડૂત કે 50 ખેડૂતની જમીન સંપાદન કરવાની છે. અને એ ખેડૂતની જમીન સંપાદન ન થવાના કારણે આજની તારીખમાં રેટા કાલાવડ ડેમ હોય કે આ શું કહેવાય વંગડી ડેમ હોય, બરાબર છે, એનું આજની તારીખમાં ખાતમુહૂર્ત થઈ ગયું. આ ભાજપવાળા શું કરે, ચૂંટણી આવે એટલે અહીંયા નાળિયેર ફોડી આવે. હાની ડેમ છે તો હાની ડેમમાં લગભગ 8 વખત નારિયેલ ફોડ્યા છે, બરાબર છે, પણ સાની ડેમનો કાઢિયો આજની તારીખમાં ત્યાં થયો નથી. મેં પ્રમુખ જ્યારે થયો અને શપથ ગ્રહણ સમારંભે હાની ડેમના કાંઠે રાખ્યો હતો અને ત્યાંથી મેં 5 બાબતો ત્યારથી મેં જાહેર કરી હતી કે આ મારી જે લડાઈ છે એ 5 મુદ્દાઓની આસપાસ રહેશે. સાની ડેમ આવતા ચોમાસા પહેલા એનો કાઢિયો તૈયાર થઈ જવો જોઈએ,
વંગડી ડેમ અને રેટા કાલાવડ ડેમની સરકાર જે કોઈ પ્રક્રિયા હોય પ્રક્રિયામાંથી વહેલામાં વહેલા પાર કરે, બરાબર છે, અને એની કામગીરી આગળ વધારે. જે તમે અત્યારે 2066 કેવીએ જઈને આવ્યા છો, એ 8 વર્ષથી 66 કેવી તૈયાર પડ્યું છે. 2 લાઈનો જે જોડવાની છે, બરાબર છે, એ 2 લાઈનો નથી જોડતી. એની જગ્યાએ ત્યાર પછી દ્વારકા જિલ્લામાં લગભગ 25 સબસ્ટેશન ઊભા થયા અને એ બધા ખાનગી કંપનીના થયા. એની લાઈનો જોડવા માટે અમારા ખેડૂતના ઊભા પાકની અંદર કંપની સરકાર જેસીબી ચલાવવા માટે પોલીસ પ્રોટેક્શન આપે છે. તો આ જે 66 કેવી બેરાજા, એવી જ રીતે એક બીજું 66 કેવી છે ચાચલાણા, બરાબર છે, 13 વર્ષથી બનેલું પડ્યું છે. આ 14મું વર્ષ જાય છે, બરાબર છે. એ 12 થાંભલા કે 15 થાંભલા માટે જ અટકેલા હતા બંને, બરાબર છે. એના 8 વર્ષ ને 14 વર્ષ થયા. એની અમે ખાનગી કંપનીઓને તાત્કાલિક થઈ જાય છે. એટલે એ બંને 66 કેવી ચાચલાણા એક, બેરાજા, વંગડી ડેમ, રેટા કાલાવડ ડેમ અને હાની ડેમ, આ 5 મુદ્દે મેં નક્કી કર્યું હતું કે આ 5 મુદ્દે હું સતત લડતો રહીશ. દ્વારકા જિલ્લામાં વીજ લાઈનોનો જે પ્રશ્નો છે એ કલ્પના બહાર પ્રશ્નો છે. કારણ કે અહીંયા સૌથી વધારે અત્યારે દ્વારકા જિલ્લામાં લગભગ 3,000 પવનચક્કીઓ ફરે છે દ્વારકા જિલ્લામાં. એ જે પાવર જનરેટ કરે છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતના ખેતરમાંથી જ વીજ લાઈન નીકળવાની છે. હજી બીજી 5,000 પવનચક્કીઓ ખાનગી કંપનીઓ ખેડૂતોની જગ્યાઓ શોધે છે, બરાબર છે. તો એ અમારા હૃદય ઉપર ઊભી થવાની, એ વીજળી પેદા કરશે અને એને લઈ જવા માટે જે થાંભલાઓ નાખશે એ ખેડૂતોની છાતી ઉપર એ ઊભા થવાના છે. એટલે વીજ લાઈનોના એવડા ને એવડા અહીંયા પ્રશ્નો છે. એટલે આ બધા જ પ્રશ્નોને લઈ અને સતત અમારી ટીમ અહીંયા સતત લડી છે, લડતી આવે છે. જનતાએ જે કંઈ નિર્ણય આપવો હોય, કદાચ અમારી ફેવરમાં આપે તોય આવકાર્ય છે, અમારી ફેવરમાં ન આપે તોય આવકાર્ય છે. અમારું કામ છે લોકોના માટે લડવાનું. જ્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે પાર્ટીએ મને જવાબદારી આપી છે, તો મારી ફરજ એ છે કે પરિણામ શું આપ્યું છે મહત્વનું નથી, આપણે લોકોને શું પરિણામ આપીએ છીએ આ મહત્વનું છે. અને જો પોલિટિક્સ કરવું હોય એટલે એને પોલિટિક્સનું 2 અર્થ કરે છે લોકો. એક રાજકારણ કહે છે લોકો અને બીજું રાજનીતિ કહે છે, બરાબર છે. જો મારે રાજકારણ કરવું હોય તો ઘણા બધા રસ્તા હતા, બરાબર. અમે પોલિટિક્સ એટલે કે રાજનીતિ કરીએ છીએ અને રાજનીતિ કરવા માંગીએ છીએ. અમે પરિણામની અપેક્ષા સાથે લડાઈ કરવા નથી માંગતા. લોકોને આશીર્વાદ આપવા હોય તો આપે, અમને ક્યાંક અમારો વાંક ગુનો હોય અને મારવા હોય તો મારે. પણ મારે BS9ના માધ્યમથી એટલું ખાસ કહેવું છે કે જે રીતે અમારી ટીમ અહીંયા દ્વારકા જિલ્લામાં સતત લડી છે, અને માત્ર દ્વારકા જિલ્લામાં જ નહીં, આખા ગુજરાતની અંદર કિસાન કોંગ્રેસના ચેરમેન તરીકે જે રીતે હું લડ્યો છું, લોકોની વચ્ચે ગયો છું, ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા છે, તો આજે BS9ના માધ્યમથી અપીલ કરું છું કે જે અમારી મહેનત છે એ મહેનત તમારે અત્યારે જ્યારે EVMમાં 26 તારીખે મતદાન કરવા જાઓ ત્યારે એ જો આશીર્વાદ આપશો તો અમારો ઉત્સાહ વધશે, અમારી ટીમનો ઉત્સાહ વધશે, લડાઈ કરવાનો ઉત્સાહ વધશે, બરાબર છે. અને અમારા જેવા જે લોકો લડે છે દિલથી, એમનો પણ ઉત્સાહ વધશે કે નહીં, લોકો પણ જો લડાઈ, જે લોકો લડે છે, બરાબર છે, જે ટીમ લડે છે, બરાબર છે, એમની સાથે રહેવું જોઈએ. બાકી અત્યારે ગુજરાતની જે પરિસ્થિતિ છે એ કંઈ ના કરવું અને માત્ર રાડો દેવી, બૂમબરાડા પાડવા, સોશિયલ મીડિયામાં હાકલા પડકારા કરવા, મારી નાખું, ફાડી નાખું, ફલાણા જિંદા હે, ફલાણા મરી ગયા હે, આવી બધી વાતો કરવી, બરાબર છે. પણ વાસ્તવમાં જ્યારે એમનું કામનું આંકલન કરવામાં આવે, બરાબર છે, તો એની પાસે કોઈ જવાબ જ નથી. એમને પૂછો પાક વીમાના પ્રશ્ને હું કર્યું, કાગળ લખ્યો હોય તો એની પાસે કાગળ નહીં મળે બેન. એમને તમે પૂછો કે પાક વીમાના મુદ્દે લડાઈ કરી, નથી કરી. એમને પૂછો કે હમણાં જ કમોસમી વરસાદ થયો તો એમાં શું કર્યું, તો એમ કે અમે સભાઓ કરી, અમે લોકોને મળ્યા, બરાબર. લડ્યા ક્યાં? તમે સભાઓ કરો છો, તમે લોકોને મળો છો, તો એ તો તમારા હાટું, તમારો વિસ્તાર વધારવા માટે તમે કરો છો, બરાબર છે, વધારે લોકોને જોડવા માટે તમે કરો છો. લોકોની પીડા માટે તમે લડ્યા ક્યાં? તમે તો નડો છો. મારો આ પ્રશ્ન એ જ હતો કે કયા મુદ્દાઓ પર આગામી ચૂંટણી લડવાની છે, પણ તમે જે 5 મુદ્દા વિશે વાત કરી એ સિવાય પણ અમે સ્થાનિકો સાથે જ્યારે વાત કરી તો હજુ એક મુદ્દો છે જે આ વિસ્તારમાં કદાચ વધુ અસરકારક હોઈ શકે છે. થોડા દિવસ પહેલા જ વિધાનસભાની અંદર એક મુદ્દાને લઈને ચર્ચા થઈ ને એને લઈને
હવે થોડા થોડા જે વિરોધના સૂર છે ઉઠી રહ્યા છે કે ગીર બરડા અને આલેચનો જે વિસ્તાર છે એની અંદર જે રબારી ભરવાડ અને ચારણ સમાજના જે લોકો વસે છે એ એસટીમાંથી એમને કાઢીને ઓબીસીમાં નાખવાની વાત છે, તો એ બાબતે કોંગ્રેસ પક્ષ નું શું સ્ટેન્ડ છે? બેન, ગીર બરડા અને આલેચની જે વાત છે એ ખરેખર જે અહીંયા બરડો ડુંગર છે, બરાબર છે, એ બરડામાં રહેતા મૂળ માલધારીઓ છે. એવી જ રીતે ગીરમાં રહેતા મૂળ માલધારીઓ છે, બરાબર છે. એ ધીરે ધીરે કાળક્રમે, બરાબર છે, એને ત્યાંથી બહાર કાઢવા માટેના આજની તારીખમાં બહાર કાઢવા માટેના પ્રયત્નો થાય છે, બરાબર છે, કે જેથી કરીને એ મુખ્ય પ્રવાહમાં જોડાય. મૂળ એ આદિવાસી જ છે, એને કોઈ કરતા કોઈ ના પાડી શકે કે આ આદિવાસી નથી. પણ એ શું કહેવાય, જે ત્યાં જે જંગલમાં જે હતા, બરાબર છે, આદિવાસી, બરાબર છે, અને આ એ જંગલમાં જ હતા, બરાબર છે. એટલે જે તે સમયે આ જે થયું ત્યારે એ કાયદેસર એમની પાસે એના પ્રમાણપત્રો છે. અને એ આઝાદી સમયથી જ્યારે પહેલી વખત જ્યારે આ બધા નિર્ણયો થયા ત્યારથી આ લોકો છે. એટલે એમાં આપણે એમને ના કહી શકીએ. દાખલા તરીકે હું ક્યાંય ડિનાય ના કરી શકું કે માની લ્યો કે હું કોઈ એક જ્ઞાતિમાં જન્મો છું, બરાબર છે, મારી પાસે એના કારણે પ્રમાણપત્ર છે. દાખલા તરીકે હું આહિર સમાજમાં છું, હું બક્ષી પંચમાં આવું છું, ઓબીસીમાં આવું છું, એસસીબીસીમાં આવું છું. મારા ફાધર માની લ્યો કે કલેક્ટર હોય તો એ જંગલમાં તો નથી રહેવાના, એ તો બહાર નીકળી જવાના છે. પણ તેમ છતાંય મને તો આદિવાસીનું સર્ટિફિકેટ મળવાનું છે, સોરી, બક્ષીપંચનું સર્ટિફિકેટ મળવાનું છે, બરાબર છે. તો એવી જ રીતે આ લોકો કાળક્રમે સમય કરતા પહેલા બહાર આવ્યા છે, બરાબર છે. તો એમનો મૂળ જે છે એ એમની પાસેથી કોઈ છીનવી જ ના શકે. આમ આદમી પાર્ટીની જે રીતે લોકપ્રિયતા ગુજરાતની અંદર વધી રહી છે, તો શું લાગે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અને ખાસ કરીને તમારો આ જે વિસ્તાર છે એમાં તમને કેટલી એમ ટક્કર આપી શકે છે? બેન, હું આમ આદમી પાર્ટી મેં અગાઉ BS9માં કહ્યું છે, બરાબર છે, હમણાં જ છેલ્લે રાજકોટમાં હતું ત્યારે મેં કહ્યું છે કે આ 2 પગવાળા EVM છે, બરાબર છે, જે ભાજપને જીતાડવા માટેનું કામ કરે છે. અને આ મારી વાત ઉપર મહોર આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાએ મારી છે. રાઘવ ચડ્ડાજીએ જે રીતે શું કહેવાય, ઝોમેટોના જે કામ કરવાવાળા લોકોનો પ્રશ્ન ઉઠાવ્યો, જેવી રીતે એરપોર્ટની અંદર જે ખાવા પીવાનું મોંઘું આવતા હતા એના પ્રશ્નો ઉઠાવ્યા, જેવી રીતે ટેલિકોમ કંપનીઓ છે, બરાબર છે, એ 28 દિવસ એટલે 12 મહિનામાં 13 મહિનાનું ભાડું જે ગ્રાહકો પાસેથી વસૂલતી હતી. એટલે આમ જનતાના જે એણે પ્રશ્નો ઉઠાવ્યા એનું પરિણામ શું આવ્યું? રાઘવ ચડ્ડાજી વિશે જે રીતે ત્યાં લખાઈને આપ્યું, એમને જે ઉપનેતા પદ હતું એમની પાસેથી છીનવી લેવામાં આવ્યું, બરાબર છે. તો એ રાઘવ ચડ્ડાજીએ જ કહ્યું છે કે મેં આમ જનતાના પ્રશ્નો ઉઠાવ્યા, એમાં આમ આદમીને પીડા શું થઈ? એટલે રાઘવ ચડ્ડાજી, બરાબર છે, હવે એ તો એના સાંસદ છે. કદાચ હું માની લ્યો કોંગ્રેસમાં છું તો હું વાત કરું એ લોકો ના સમજે, પણ લોકોએ આ લોકોની જો વાસ્તવિક પરિસ્થિતિ જાણવી હોય તો રાઘવ ચડ્ડાજી પાસે તમે રાજુભાઈ કરપડાનું ઉદાહરણ એટલા માટે ના દઈ શકો, હું નથી આપતો, બરાબર છે, કરશન ભાદરકાનું ઉદાહરણ નથી આપતો. હરીશ કોઠારી અને કનુ કલસરિયા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સ્થાપક, એ આજે છોડીને જતા રહ્યા, એનું ઉદાહરણ હું નથી આપતો. પણ રાઘવ ચડ્ડાજીએ જે પ્રશ્નો ઉઠાવ્યા એ આખું સોશિયલ મીડિયાના માધ્યમથી આખું ગુજરાત જાણે છે, બરાબર છે. અને રાઘવ ચડ્ડાજીએ ને જે રીતે એમને બરતરફ કર્યા ને જે કંઈ થયું છે, અને ત્યાર પછી રાઘવ ચડ્ડાજીએ જે કહ્યું છે આમ આદમી પાર્ટી વિશે, એ પણ લોકો જાણે છે. એટલે આમ આદમી પાર્ટીના કાર્યકરોને હું કહેવા માંગુ છું કે ગુજરાતમાં એક આંધળા ભક્તોની ફોજ હતી, બરાબર છે, બીજી ફોજ ના બનો, અપની અક્કલ લગાવો, દિખાવે પે મત જાઓ. અને તમે જે રીતે કહ્યું કે રાજુ કરપડાની વાત નથી કરવી, પણ જે રીતે રાઘવ ચડ્ડા આક્ષેપ કરી રહ્યા છે એવા જ કંઈક આક્ષેપ રાજુ કરપડા પણ કરી અને આમ આદમી પાર્ટીમાંથી છૂટા થયા છે. તો હવે તમને શું લાગે છે કે આમ આદમી પાર્ટીમાં રાજુ કરપડાની જે રીતે કિસાન નેતા તરીકેની એક છબી હતી, તો હવે આમ આદમી પાર્ટીમાંથી દૂર થઈ ગયા છે, તો હવે આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં આ મોરચો કોણ સંભાળી શકે? બેન, જો આમ આદમી પાર્ટીનો જે રાજુ કરપડાનો દાવો હતો અથવા તો એનો આક્ષેપ હતો કે કોઈ અમારા ભાવ પૂછવા નથી આવ્યું, અહીંયા ખંભાળિયામાં અમારે હમણાં ઘટના બની, આપ જાણતા હશો. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખને અહીંયા
એમના ઉપર ગુનો ને બધું જ દાખલ થયું ને આ તેમ. હવે મને એ સમજાવો કે ચૈતર વસાવા ઘટના નાની હતી, આમ આદમી પાર્ટી પોતે જ કહે છે, બરાબર છે, ઘટના નાની જ હતી, ગ્લાસવાળી જ વાત હતી, તેમ છતાંય કેટલા દિવસ જેલમાં રહ્યા. ઈસુદાનભાઈ ઉપર રાયોટિંગ, આખી ટીમ જ્યાં 30 જણાની હતી, બરાબર છે, રાયોટિંગ, ફરજમાં રૂકાવટના ગુના દાખલ થયા, બરાબર છે. તો ઓલો ગ્લાસ કરતા તો મોટી ઘટના હતી, બરાબર છે. તો રાત્રે જ કેમ જામીન થઈ ગયા? કોનો ફોન હતો ભાજપમાંથી? કયા ભાજપના નેતાએ રાતોરાત છોડાવ્યા? કારણ કે ચૈતરભાઈને ત્યારે જો જેલમાં રાખે તો આમ આદમી પાર્ટીની લોકો પ્રત્યેની લાગણી ઊભી થાય, બરાબર છે, સિસ્ટમથી આખી, બરાબર છે, એટલે જેલમાં રાખ્યા. રાજુભાઈને ને એ લોકોને જેલમાં એટલા આ જ સિસ્ટમથી જ રાજુભાઈની જે વાત હતી ને કે અમને 27 તારીખની કોર્ટની પહેલી મુદતમાં જામીન થઈ જાય એમ હતા, પણ જેલમાં રાખવા માંગતા હતા કારણ કે 31 તારીખની સભા સક્સેસ કરવી હતી, બરાબર છે, કારણ કે લોકોનો જે લાગણી છે એ જીતવી હતી, બરાબર છે. તો રાજુભાઈને એ જે ખેડૂતોને જેલમાં પોતાની લાગણી જીતવા માટે રાખ્યા, ચૈતરભાઈને લાગણી જીતવા માટે રાખ્યા. તો ઈસુદાનભાઈને જો અત્યારે લાગણી જીતવાના સ્ટન્ટ કરવા માટે જેલમાં વધારે રાખે તો અહીંયા આખા ગુજરાતમાં ઈસુદાનભાઈ પ્રદેશ પ્રમુખ છે, બરાબર છે, ચૂંટણીની આખી જે અત્યારે ઉમેદવારો નક્કી કરવા, સમજાવવા, મનાવવા, એ બધું કામ અટકી જતું હતું, એટલે રાતોરાત એમને છોડી દેવામાં આવ્યા. જો રાજુભાઈને અને આખી ટીમને, બરાબર છે, એટલા દિવસ જેલમાં રાખવામાં આવે, 100 દિવસ સુધી, બરાબર, ચૈતરભાઈને આટલા દિવસ જેલમાં રાખવામાં આવે તો ઈસુદાનભાઈને કેવી રીતે? એટલે ઈસુદાનભાઈ એની હારે આખી જે 30 જણાની ટીમ હતી, મારે પર્ટિક્યુલર ઈસુદાનભાઈ કોઈ વાંધો નથી, મારા ખૂબ સારા મિત્ર છે, પણ વાત આમ આદમી પાર્ટીની છે, બરાબર છે. આમ તો એ ભાજપના કયા નેતાએ ફોન કર્યો કે રાત્રે જ જામીન મળી ગયા? આવી તે શું ગઠબંધન છે? આવો તે શું ભાઈચારો છે? બરાબર છે. એટલે આ વસ્તુ જે છે આ લોકોએ સમજવાની જરૂર છે. રાઘવ ચઢ્ઢાજી સમજી ગયા છે, બરાબર છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે એ પણ વહેલા સમજે એવી એમની પાસેથી અપેક્ષા છે. અને મારો પ્રશ્ન જે હતો એ હજુ અધૂરો રહ્યો કે તમને શું લાગે છે કે આમ આદમી પાર્ટીમાં હવે રાજુ કરપડા નથી તો કોણ કિસાન નેતા તરીકે આગળ આવી શકે છે અને કામ કરી શકે છે? બેન, હું આમાં બહુ સ્પષ્ટ છું. ગુજરાતના ખેડૂતો માટે દિલથી જે કોઈ લડાઈ કરે, દિલથી જે કોઈ લડાઈ કરે, પક્ષોય ભૂલી જાઓ, બરાબર છે, જે કોઈ દિલથી લડાઈ કરે એના ભેગા ખેડૂતો રીએ, બરાબર છે. તમે કોઈ પણ પાર્ટીમાં હોય, કોઈ પણ પક્ષમાં હો, પણ તમે નાટક કરો ને એટલે નાટકવાળા લોકોને આ લોકો ઓળખી જાય છે, ખેડૂતો. દાખલા તરીકે 16મી ડિસેમ્બરે આમ આદમી પાર્ટીના જ અમુક નેતાઓએ સાથે મળી અને આહવાન કર્યું હતું કે ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરવા માટે વીજ લાઈનોના પ્રશ્ને આવો, બિન રાજકીય રીતે આવો. હતા આમ આદમી પાર્ટી વાળા છે, બરાબર છે. 37 જણા આવ્યા, બરાબર છે. પછી એમને મંત્રીએ બોલાવ્યા. સમજો, અમે અગાઉથી જાહેરાત કરી દઈએ ને અમે કે અમે ગાંધીનગર વિધાનસભા ઘેરાવ કરવા આવ્યો, અમને 3 દિવસ પહેલા પોલીસ ઉપાડી ગઈ, બરાબર છે. તો આ આમ આદમી પાર્ટીના નેતાઓને ગાંધીનગર જવા કેમ દેવામાં આવ્યા? એમને કેમ ઉપાડવામાં ન આવ્યા? એમને ત્યાં વિધાનસભામાં દરવાજો ખોલી દેવામાં આવ્યો, એમને મંત્રીએ બોલાવ્યા, મંત્રીએ સાંભળ્યા, અને ત્યાંથી મંત્રીના મળ્યા પછી એવું કહ્યું કે આવતીકાલે મુખ્યમંત્રી મળશે અને અમને 10-15 જણાને રોકાવાનો કોઈ, અમે રોકાઈએ છીએ, બરાબર છે. 10-15 જણા રોકાણા, બીજા દિવસે કોઈ મળ્યું નહીં, બરાબર છે. એટલે પાછા એવું કહ્યું કે અમને ઉર્જા મંત્રીને મળ્યા છીએ અને ઉર્જા મંત્રીએ બાહેંધરી આપી છે કે 27 તારીખ સુધીમાં આનો પરિપત્ર આવી જશે, બરાબર છે. નહીં આવે તો અમે આમ કરી નાખશું, તેમ કરી નાખશું. 27 તારીખ વહી ગઈ, હમણાં જ ગઈ 27 તારીખ, બરાબર છે. આજે લગભગ 5 તારીખ, 4 તારીખ છે, બરાબર છે. એટલે 8 દિવસ થઈ ગયા એને. ત્યાર પછી કોઈ સિંગલ સ્ટેટમેન્ટે આવ્યું વિધાનસભા ઘેરાવમાં 27 તારીખનો બાહેંધરી હતી એનું શું થયું એવું. એટલે આ રીતે જે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મૂર્ખ બનાવવાનો જે પ્રયત્ન કરે છે એવા લોકોને ખેડૂતો ઓળખી જ જવાના છે, બેન. અને અત્યારે જે રીતે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, ખાસ કરીને ગોપાલ ઇટાલિયા, તાજેતરની જો વાત કરીએ તો એમના એવા આક્ષેપ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવે છે એટલે ભાજપના ઈશારે પોલીસ એમના જે કાર્યકર્તાઓ છે એમની ઉપર દમન કરે છે, અને એનું ઉદાહરણ આપણે ઈશુદાન ગઢવી ઉપર પણ જોયું. તો આ બાબતે તમારું શું માનવું? બેન, જો પહેલી વસ્તુ એ છે
કંઈક 65 જણાનો કે 45 જણાનો આંકડો આપે છે કેટલા લોકો ઉપર એફઆઈઆર થઈ. એમાંથી તમે અંદર ઉતરીને જોશો તો લગભગ 110 થી 120 વચ્ચે જે લોકો છે એ ગુજરાત બહારના છે. જે એના ઉપર કેસ થયા છે એ કાં તો દારૂના થયા છે, કાં તો મારામારીના થયા છે, બરાબર છે. પણ મારો સવાલ એ છે કે 120 ગુજરાત બહારના લોકો અહીંયા શું કરે છે? અને એ 120 જ નહીં, ગુજરાતમાં આવા 1000 જણા કરતા વધારે લોકો છે. અને એ આમ આદમી પાર્ટીમાંથી હમણાં જ રિઝાઇન કરેલા હિતુભાઈ રાઠોડ છે, બરાબર છે, એણે હમણાં જ 2 દિવસ પહેલા વિડીયો બનાવીને નાખ્યો કે એમનો પગાર 35,000 થી લઈ અને 2.5 લાખ સુધીનો છે. જે 1000 લોકો અહીંયા ગુજરાતમાં રહે છે એનો પગાર 35,000 થી 2.5 લાખ રૂપિયા સુધીનો છે, બરાબર છે. એમને રહેવાનો ખર્ચો, એને જમવાનો ખર્ચો, એમને બધાને 4 વ્હીલ આપેલી છે. તો આમ આદમી પાર્ટી તો પોતાની જાતને ઈમાનદાર પાર્ટી કહે છે. તો આટલી ઈમાનદારીના પૈસા ક્યાંથી આવ્યા? અને કેજરીવાલજી મુખ્યમંત્રી બનવા માટે સમય માંગે. ના, હું આ મારી વાત, તમારો જે સવાલ છે ને, બરાબર છે, પૂરો કરવું. આટલી ઈમાનદારી ક્યાંથી આવી? કોંગ્રેસ 70 વર્ષ બધા કહે છે રાજ કર્યું છે. આજની તારીખમાં અમારો એક ગુજરાત બહારનો વ્યક્તિ અહીંયા નથી આવીને રહી શકતો. આ તો 1000 લોકોને 35,000 થી લઈ અને 2.5 લાખ સુધીના પગારદાર ટીમ અહીંયા રહે છે બેન. એમના 4 વ્હીલ, એમના ગાડીઓ, એમને રહેવા બંગલા, ભાડા, આ બધું ક્યાંથી આવે છે? મેં હમણાં જ એક ન્યૂઝપેપરમાં જાહેરાત જોઈ હતી, ફ્રન્ટ પેજ ઉપર હતી, મેં જર્નાલિઝમ કર્યું છે, બરાબર છે. ફ્રન્ટ પેજ, ફૂલ પેજ જાહેરાત, બરાબર. ઓછામાં ઓછા એનો ભાવ 25 લાખ થી લઈને 40 લાખ રૂપિયા થાય એક જાહેરાતનો. તો એવી તો અઠવાડિયે 3-4 જાહેરાત આવે છે અને દરેક છાપામાં આવે છે, બરાબર છે. તો આ હિસાબ કરો, આ પૈસા ક્યાંથી આવ્યા? એ જ રીતે ટીવીમાં આવે છે જાહેરાત આમ આદમી પાર્ટીની. બીજું, આમ આદમી પાર્ટી તમે જોશો તો જ્યાં કાર્યક્રમ હોય, દાખલા તરીકે હમણાં છેલ્લેમાં લાલપુર આવીને ગયા, બરાબર છે, અરવિંદ કેજરીવાલ ને એ લોકો, તો તમે આખું લાલપુર, બરાબર છે, એટલા બધી પોસ્ટર, હોર્ડિંગ, બેનર, ધજા, પતાકા, આખું લાલપુરને, આમ તો લાલપુરને નહીં, અડધા જામનગર જિલ્લાને શણગારી દે, બરાબર છે. તો આ સાહિત્યના પૈસા ક્યાંથી આવે છે આટલા? એટલે મૂળ સવાલ, આમ આદમી પાર્ટી જે કટ્ટર ઈમાનદારની વાત કરે છે, તો ઈમાનદાર હોય તો આટલા રૂપિયા ક્યાંથી? આમ તમે રાજકોટની બહાર નીકળો, જામનગરની બહાર નીકળો તો લગભગ 60 ફૂટ લાંબુ આમ, બરાબર છે, અને 20 ફૂટ કે 40 ફૂટ ઊભું, બરાબર છે, હોર્ડિંગો લાગ્યા છે બેન. એ એક હોર્ડિંગનો ભાવ લગભગ 5-7 લાખ રૂપિયા ઓછામાં ઓછો હશે, બરાબર છે. અને એ પાછા કોના? પંજાબ સરકારના, બરાબર છે. અરે ભાઈ, ગુજરાતની વાત કરો ને. ગુજરાતમાં ખેડૂતોના પાક વીમા માટે એક આંદોલન કર્યું હોય તો એનો વિડીયો જાહેર કરો. ગુજરાતમાં જમીન, ખેડૂતોના પ્રશ્ને જમીન માપણી માટે એક વિડીયો, એક લડાઈ કરી હોય, એક લડાઈ, બરાબર છે, આંદોલન કર્યું હોય, વિડીયો જાહેર કરો. કમોસમી વરસાદને લઈ છેલ્લા 8 સિઝનમાં કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, એને લઈ અને એક આંદોલન આમ આદમી પાર્ટીએ કર્યું હોય જે રાજ્ય કક્ષાનું હોય, એની સભાઓ નહીં હો, બરાબર છે, ખેડૂત મહાપંચાયતો નહીં, એક આંદોલન કર્યું, એક આંદોલન જે રાજ્ય કક્ષાનું હોય, બરાબર છે, એનો વિડીયો જાહેર કરે, બરાબર છે. વીજ લાઈનોના પ્રશ્ને, બરાબર છે, ખાલી નાટકો માટે તમે જે સ્થળ ઉપર જઈને વિડીયો બનાવ્યા એ નહીં, એક આંદોલન કર્યું હોય, એક લડાઈ કરી હોય, બતાવો. ક્યાંય લડાઈ તો છે જ નહીં. લડાઈ ક્યાંય કરતા ક્યાંય લડાઈ નથી, માત્ર સભાઓ છે, મહાપંચાયતો કરી છે, બરાબર છે. એટલે મૂળ વાત એ છે કે એને લડવું નથી, જાહેરાતો કરવી છે. મૂળ વાત આ છે બેન. અને તમે ખેડૂતોની ને સભાઓની વાત કરી એટલે વાત એ યાદ આવે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાંથી છૂટા થયા પછી એમણે કિસાન સંકલ્પ યાત્રા યોજી, તો એમના વિશે તમારું શું માનવું છે? બેન, જો રાજુભાઈ અત્યારે બિનરાજકીય લડાઈ કરે છે, જે કરે છે એ ભવિષ્યમાં ક્યાં જશે એ હું ના કહી શકું. અને કોઈ પણ માણસ બિનરાજકીય, હું તો એમ કહું કે આમ આદમી પાર્ટીએ જો લડાઈ કરી હોત, બરાબર, તો હું એને આવકારત, બરાબર છે. એટલે રાજુભાઈ જે ખેડૂતો માટે, કારણ કે એની ઉપર આક્ષેપો લાગ્યા છે, એ જ્યારે જેલમાંથી બહાર નીકળ્યા ને એને કહ્યું કે હું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપું, ત્યાર પછી તો તારીખ આપી દીધી હતી આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાએ કે આ તારીખે ભાજપ જોઈન કરે છે,
જેવી રીતે ઓલા બેલાના કાનમાં બેલાનું કહ્યું હતું, ખબર હોય તો, કે આ 48 કલાકમાં બેલા નહીં હટે તો આમ કરી નાખીશ. હજી બેલા ત્યાં છે ને એની પોસ્ટ પણ ત્યાં છે, બરાબર છે. એવી જ રીતે રાજુભાઈ માટે તારીખ આપી દીધી હતી, બરાબર છે. તો રાજુભાઈ તો હજી ત્યાં છે. અને આપણે આમ આદમી પાર્ટીની ને બધી વાતો કરી, તો છેલ્લે એક થોડું ભાજપ વિશે પણ વાત કરીએ, કારણ કે આ જે વિસ્તાર છે એમાં સ્થાનિક જે ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, એમની ખૂબ પકડ છે અને વર્ષોથી એ લોકો સત્તા ધરાવે છે. તો હવે આગામી સમયમાં કોંગ્રેસ એમની સામે શું રણનીતિ લાવશે? બેન, જો અત્યારે ભાજપમાં સાંસદ, ધારાસભ્યો, મંત્રી પણ અહીંયાથી જ હતા અમારે, બરાબર છે. એ બધાની સામે લડવું એ અઘરું છે, હું સ્વીકારું છું. પણ અમારી ટીમ ધીરે ધીરે મજબૂત થતી જાય છે. અમે તાકાતથી લડતા રહેશું, લડશું, અને અમને પૂરો વિશ્વાસ છે કે જનતા અમારી સાથે ઊભી રહેશે. ચૂંટણી પહેલા આજે સમય છે, સ્થાનિકો જે છે એમના શું પ્રશ્નો છે એને જાણવાનો તો પ્રયાસ આપણે કર્યો જ તે, પરંતુ સાથે રાજકીય પક્ષો ચૂંટણીને લઈને કેવી તૈયારીઓ કરી રહ્યા છે, પ્રતિદ્વંદી જે પક્ષો છે એને લઈને એમનું શું માનવું છે, એના વિશે પણ આપણે કોંગ્રેસના કિસાન નેતા પાલભાઈ આંબલિયા સાથે વાત કરી. પાલભાઈ આંબલિયા દ્વારા જે વાત કરવામાં આવી છે, જે આક્ષેપો કરવામાં આવ્યા છે, સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.